વિપ્ર પ્રસાદાચ ધરણી ધરોહમ વિપ્ર પ્રસાદાચ વૈકુંઠ દાનમ. બ્રાહ્મણ રાજી થઈ જાય તો તમને વૈકુંઠ નું દાન આપી દે. તમે કદાચ 2-5 માણા બાજરો 2-5 હજાર રૂપિયા આપો તો એ તમારું દાન અમે લઈ લઈએ, પણ તમારા દાનની સામે શું આપીએ? વિપ્ર પ્રસાદાચ ધરણી ધરોહમ અને વિપ્ર પ્રસાદાચ વૈકુંઠ દાનમ. બ્રાહ્મણ તમને વૈકુંઠ નો વાસ આપી દે છે, અચળ રાજ આપી દે. માટે શું કામ? બ્રાહ્મણના શરીરમાં એનું જપ તપ હોય છે, એટલે એની યજ્ઞ યાગાદિની જે ઉર્જાઓ હોય એ શરીરમાં રહે અને તમે પગે લાગો ને તો એનું ફળ તમને મળતું હોય. બ્રાહ્મણની પાસે કઈ આશીર્વાદના કોથળા નથી ભર્યા. અમારી પાસે કઈ આશીર્વાદ મેં ભર્યા છે નહીં, પણ અમે કઈ જપ તપ કરીએ, યજ્ઞ કરીએ, એનું ફળ તમને અમે આપતા હોઈએ. એટલા માટે પગે લાગવાનું કીધું છે. પાપ કરે સુખ મળે. પગ પકડી લેશો ને તો સુખ મળશે. ઇસીલિए પાપ કરે સબ કોઈ. બધાને પગ પકડવા જોઈએ. આ રવરાઈ માને તમે જાઓ તો આમ હાથ